જેમના હાથે આપણા શહેરો સાફ રહે છે એમના જ શ્વાસ દર વર્ષે આ અંધકારભરી ગંદકીમાં ખતમ થઈ જાય છે. વગર ઓક્સિજન વગર સુરક્ષાએ આજે આપણે દિવાળી ઉજવીએ, પણ એ 22 વર્ષના અભિષેકનો પરિવાર આજે પણ એ આશ રાખીને બેઠો છે કે કેવી રીતે તે દિવાળી ઉજવે, જે 7 દિવસ પહેલા જ ગુંગળાઈને મોતને ભેટ્યો છે. દર વખતે કોઈ સફાઈકર્મી મરે છે અને સિસ્ટમ નાક પર રૂમાલ રાખીને આગળ વધી જાય છે. જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. જે ઊંડા અંધકારમાં તેઓ સફાઈ કરવા ઉતર્યા હતા, બસ એવો જ અંધકાર તેમના પરિવારોના જીવનને ઘેરી વળ્યો છે. આજે ચોતરફ દિવાળીની ઉજવણી થઈ રહી છે, દીવા પ્રગટાવાઈ રહ્યા છે, પણ એ પરિવારો જેમાં કોઈકના પિતા તો કોઈકનો દીકરો તો કોઈકનો પતિ પાછા ફર્યા જ નહીં, ત્યાં દિવાળી નહીં, એ ડ્રેનેજ જેવો જ અંધકાર છે, સન્નાટો છે. 14 ઓક્ટોબરે સફાઈ એજન્સીનો 22 વર્ષીય અભિષેક અમદાવાદના ઉસ્માનપુરામાં સુરક્ષાના સાધનો વિના ગટરની સફાઈ કરતા મોતને ભેટ્યો. જોકે અધિકારીએ કહી દીધું કે એ તો ધ્યાન રાખતો હતો અને અકસ્માતે પડી ગયો. પણ અભિષેક પહેલો નથી અને છેલ્લો પણ નહીં. એ સવારે નીકળ્યો હતો એવું કહીને કે તે બપોરે પાછો આવી જશે, પણ રાત્રે તે પાછો ફર્યો લાશ બનીને. દર થોડા સપ્તાહે ગટરમાં કોઈકના શ્વાસ રૂંધાતા રહે છે અને ફાઇલોમાં લખાય છે દુર્ઘટના. ગુજરાતની ગટરોને સાફ કરનારા શ્રમિકોના પરિવારો માટે આ કોઈ દુર્ઘટના નથી, પરંતુ ઝેરી ગેસ, દુર્ગંધ અને અંધકારમાં વારંવાર બનતી કરુણ ત્રાસદી છે. માણસે ચંદ્ર પર પગ મૂકી દીધો છે, બ્લેક હોલમાંથી ધ્વનિ પણ શોધી કાઢી, પણ ગટર સાફ કરવા આજે પણ માણસનો સંપૂર્ણ વિકલ્પ મશીન નથી બની શક્યા. લાંબી લડત અને કેટલાક સુધારા બાદ હાથથી મેલું ઉપાડવાની કુપ્રથા એ થોડે ઘણે અંશે બંધ થઈ ગઈ છે, પરંતુ સંપૂર્ણપણે સમાપ્ત નથી થઈ. આધુનિકતા સાથે એ શ્રમિકોનો સંઘર્ષ પણ બદલાયો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગમાં આજે પણ ગટરમાં ઉતરવા માટે મશીનની જગ્યાએ માણસને ઉતારવો પડે, એનાથી વધારે ખરાબ બીજું શું હોઈ શકે? ગટરમાં ઉતરનારા એ જાતિવાદનો ડંખ સહન કરે છે તો ભયાનક છે જ, પણ એના કરતાં પણ ભયાનક છે એ ઝેરીલા પાણીમાં, એ ઝેરીલી ગટરમાં ઉતરવું અને મોતને ભેટવું. પ્રતિબંધિત હોવા છતાં આખા દેશમાં 1993થી 2023 સુધીમાં આ 3 દાયકામાં 1100 કરતાં વધારે શ્રમિકો આવી જ ઝેરી ગટરમાં ઉતર્યા અને મોતને ભેટ્યા. અને ગુજરાત માટે ચિંતાજનક વાત એ છે કે આખા દેશમાં ગુજરાત તમિલનાડુ બાદ 170 કરતાં વધારે મોત સાથે બીજા નંબર પર છે. અને હકીકત તો આંકડા એના કરતાં ઘણા મોટા હોય છે. અલગ શહેર, અલગ સમય, પણ કરુણતા એ જ છે. ગુજરાતની સિવરમાં મોતની અંતહીન કહાની. અમદાવાદમાં 7 વર્ષ પહેલા માત્ર 200 રૂપિયા કમાવા ગયેલા 32 વર્ષીય દલસુખભાઈ ચાવરિયાની જિંદગી પણ તંત્રની આવી જ બેદરકારી ભરખી ગઈ. અમે તેમના પરિવાર સાથે વાત કરવા બહેરામપુરા સ્થિત તેમના ઘરે પહોંચ્યા. આ વસાહતમાં મોટા ભાગે સફાઈ કર્મીઓ અને અન્ય મજૂરી કરતા શ્રમિકો રહે છે. નીચે સડતી ગંદકીમાં ગુંગળાતા શ્વાસ અને ઉપર જળતંત્ર. દર વખતે નામ બદલાય છે, કહાનીઓ કદાચ થોડી ઘણી બદલાય છે, પરંતુ બધાનો અંત એક સરખો જ હોય છે. એ 22 વર્ષનો અભિષેક હોય કે 32 વર્ષના દલસુખભાઈ, દરરોજ ક્યાંક ને ક્યાંક કોઈક એ ગટરમાં ઉતરે છે, પાછા જીવિત ફરવાની ગેરંટી વગર. આજે દલસુખભાઈના ઘરમાં જ હું છું. બહેરામપુરા વિસ્તાર છે અમદાવાદનો. એમનો પરિવાર મારી સાથે છે. એમના પત્ની છે દીપાબેન. એટલે ગટરમાં ઉતર્યા હતા કામ કરવા માટે, અને એમાં કંઈક બીજી દિવાલ પડી ગઈ હતી. 3-4 ગટરો હતી પાસે, તે બીજી એક દિવાલ પડી ગઈ હતી, એના કારણે આ હાદસો થયો છે. એમાં પાણી ભરાઈ ગયું ને પાણીમાં ભરાઈ ગયું. હા, આખું છેક ઉપર સુધી પાણી આવી ગયું હતું, એવું થયું છે. રાતનો સમય હતો એ? હા, સવારે 4-5 વાગ્યાનો ટાઈમ હતો. અચ્છા, એ કોર્પોરેશનના કોઈ કોન્ટ્રાક્ટર તરફથી ગયા હશે ને? હા, કોન્ટ્રાક્ટ તરફથી ગયા હતા. એ 4 વાગ્યાનો કિસ્સો હતો, અમને સવારે 6 વાગે ખબર પડી. અડધી રાતનો 4 વાગ્યાનો કિસ્સો હતો. 3-4 વાગ્યાનો કિસ્સો હતો અને અમને સવારે 6 વાગે મેસેજ મળ્યો. તે એ નીચે ઉતર્યા હતા, તો કોઈ સેફટી તમને ખબર છે? કોઈ સેફટી કે કંઈ અપાયું હતું? કારણ કે સ્વાભાવિક છે કે આવું બનતું હોય એટલે એ હોતું નથી. ના, કશું સેફટી નથી. કશું નહોતી. એ પહેલાં પણ આવું કામ કરતા હતા? હા, કામ તો કરતા હતા, નાઇટમાં જતા. હા, નાઇટમાં જતા હતા. કેટલી ઉંમર હશે જ્યારે એમની સાથે આવું થયું? 30-32 વર્ષ ઉંમર. કેટલા રૂપિયા આપતા હતા દરરોજના? કારણ કે તો દરરોજ દિવસના ઉપર હશે ને? કારણ કે 200-250 રૂપિયા એવું કંઈક જ. 200-250 રૂપિયા જ રહેતી.
એટલે તમે કલ્પના કરો કે 200-250 રૂપિયા માટે માણસનો જીવ અહીંયા ખતમ થઈ જાય છે. જો કે ઘણી બધી વખત એવા સવાલ ઉઠે છે કે વળતર આપવામાં, સહાય આપવામાં ઠાગાઠૈયા થાય છે. તમને વળતર મળ્યું હતું? હા મેડમ, વળતર તો મળ્યું છે. સમયસર મળી ગયું? એ જ વખતે આપી દીધું અમને. એ વખતે આપી. છોકરો મારો અત્યારે 8 વર્ષનો છે, પણ મારી ઘરની પરિસ્થિતિ ખરાબ છે એટલે અત્યારે જોબ પે લાગ્યો છે. સાડીમાં 8,000 એનું પગાર આવે છે. તમે પણ નોકરી કરો છો? હા મેડમ, હું કચરા પોતા કરીને મારું ઘરનું ગુજારણ કરું છું. ટાઈમ અમે ખાઈએ ને ક્યારે બનાવીને ક્યારે ના બને ને એવી મારી પરિસ્થિતિ છે. એટલે નહીં પોસાતું, ઘરનું પૂરું થતું જ નહીં. કેટલું સેફટી આપવી જોઈએ. મશીન પહેલાં તો મશીનથી કામ થવું જોઈએ, અને જો માણસને ઉતારો છો તો એ જીવતો પાછો આવે એવી સુરક્ષા આપવી જોઈએ. હા, એ તો બરોબર જ છે મેડમ. સેફટી તો હોવી જ જોઈએ માણસની. ખાલી ઘરમાં એક નોકરી મળી જાય તો હું આભાર માનીશ ભાઈ સરકારનું, કે ભાઈ મારા ઘરનું જિંદગી બની મને રોટલી મળી જાય તો સારું છે. ભૂગર્ભ ગટરમાં ઉતરવું કે કોઈને ઉતારવા માટે ફરજ પાડવી ગેરકાયદે છે અને નિયમોના ઉલ્લંઘન બદલ તમામ જવાબદાર સામે ફોજદારી ગુનો દાખલ કરાય છે. પણ ખરેખર શું કોઈ કડક કાર્યવાહી થાય છે ખરી? અને ગેરકાયદેસર હોવા છતાં, પ્રતિબંધિત હોવા છતાં શ્રમિકોને આવી રીતે ડ્રેનેજમાં ઉતારવામાં આવે છે સાફ સફાઈ માટે, અને મોતને ભેટે છે ઘણી બધી વખત એમસીના કોન્ટ્રાક્ટર્સ દ્વારા, ઘણી બધી વખત પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર્સ દ્વારા, પ્રાઇવેટ એકમોમાં. પરંતુ ગુજરાત હાઈકોર્ટે 25 એપ્રિલે આ મામલે સરકારને ફટકાર લગાવી હતી અને સવાલ પૂછ્યા હતા કે જે પણ શ્રમિકો આવી રીતે મોતને ભેટ્યા છે, અધિકારીઓ કેમ નિષ્ક્રિય રહ્યા છે? મનપા, નગરપાલિકાના અધિકારીઓ એમની સામે શું કાર્યવાહી કરી છે એનો જવાબ આપો, એવો સવાલ પૂછ્યો હતો. હવે આ જ મુદ્દે એક આરટીઆઈ કરવામાં આવી અને એમાં કેટલીક વિગતો પણ સામે આવી છે કે કેટલા લોકો મોતને ભેટ્યા. આરટીઆઈ મેં કરી હતી અને એમાં પૂછ્યું હતું કે 1 જાન્યુઆરી 2021 થી 31 ઓગસ્ટ 2025 સુધી કેટલા લોકો આવી રીતે સેપ્ટિક ટેન્ક્સ, મેનહોલ, ડ્રેનેજમાં સાફ સફાઈ કરતા મોતને ભેટ્યા છે. અને જવાબમાં એવું આવ્યું અલગ અલગ જિલ્લામાં કે કુલ 30 લોકો મોતને ભેટ્યા છે. એમાં એફઆઈઆર દાખલ કરાઈ છે. બીજી શું કાર્યવાહી કરાઈ એ અલગ વાત છે. અને 27 લોકોને વળતર મળી ચૂક્યું છે એમના પરિવારને, 3 લોકોને નથી મળ્યું. આ જવાબ આપવામાં આવ્યો છે. પણ આંકડામાં કેવી વિસંગતતા છે આપને બતાવી છે. આ 31 ઓગસ્ટ 2025 સુધીનો ડેટા છે અને એમાં 30 લોકોના મોત થયાની વિગત છે. આ જે વળતર મળ્યું એમાં પણ નામ સહિત વિગતો આપવામાં આવી છે. પરંતુ એમાં 16 મે 2025 દરમિયાન અમદાવાદના દાણી લીમડામાં 3 યુવકો આવી જ રીતે મોતને ભેટ્યા હતા. પ્રકાશ પરમાર, વિશાલ ઠાકોર, સુનિલ રાઠવા. આ ક્યાંય જે વિગતો આપવામાં આવી છે એમના કોઈ નામ જ નથી. હજુ બીજા 2 નામ 22 મેની વાત છે કે ફૂડ ફેક્ટરીના એક યુનિટમાં, પ્રોડક્ટ્સ બનાવતી યુનિટમાં ખંભાતના સોખડામાં માફ કરશો, ખંભાતના સોખડામાં 27 વર્ષના કિશન બારૈયા અને અરવિંદ પઢિયાર, આ બંનેના મૃત્યુ થયા હતા. આ જે ઓગસ્ટ સુધીની લિસ્ટ આપવામાં આવી છે એમાં આ બંનેના પણ ક્યાંય નામ નથી. એટલે આ 5 જ નામ એવા છે કે આ જ લિસ્ટમાં આપવામાં જ નથી આવ્યા. તો તમે કલ્પના કરી શકો છો કે આ આંકડો હજુ પણ ઘણો મોટો હોઈ શકે છે, કારણ કે ઘણા બધા એવા યુપીના શ્રમિકો કે જો અહીંયા આવે છે ત્યારબાદ રહે છે, એમની ક્યાંય વિગતો મળતી જ નથી. ઘણી બધી વખત એમના પરિવારો વળતર લેવા માટે પણ નથી આવતા, એમને વળતર પણ નથી અપાતા. જે પ્રાઇવેટ કામ રાખતા હોય છે એ કોન્ટ્રાક્ટરો કામ કરવા માટે આ બધી એમની પાસે વ્યવસ્થા નથી હોતી સાધનોની, અને એ લોકો આ માણસોને ઉતારતા છે, પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો ઉતારે છે. એટલે જે લોકો પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ રાખે છે બિલ્ડરોના કે એમના, એ લોકો પાસે પૂરતા સાધનો નથી હોતા અને એમના થકી જે કંઈ થાય છે એ એમના થકી આ કામદારોના મૃત્યુ થાય છે. તમામ સફાઈ કામદારોના જે એના મોત થયા છે એ ટોટલ કોન્ટ્રાક્ટરના જ માણસો હોય છે. કેમ કે કોન્ટ્રાક્ટરોને કોઈ પણ પ્રકારની આ સફાઈ કામદારો જ્યારે કામ કરતા હોય એમને પડી હોતી નથી, એમને કોઈ પણ પ્રકારના સેફ્ટીના સાધનો આપવામાં આવતા નથી. કોન્ટ્રાક્ટરો મલાઈ ખાય છે અને તેઓને પૂરતું વેતન બી આપવામાં આવતું નથી. વહીવટી પાંખને અને અધિકારીઓને વિનંતી કરું છું કે આવા કોન્ટ્રાક્ટર સામે સખતમાં સખત પગલાં લેવા જોઈએ અને તેઓને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આવી ઘટના ફરીથી ના બને એના માટે કાળજી રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે મશીનો ખાતાના જે જાણકાર અધિકારીઓ હોય, જાણકાર યુનિયનના પ્રતિનિધિઓ હોય, એની એક કમિટી બનાવવી પડે જેથી કરીને આવી ઘટનાઓ વારંવાર બને નહીં. PEMSR એક્ટ 2013 અંતર્ગત માણસને ગટરમાં ઉતારવા પર પ્રતિબંધ છે. મોતને શૂન્ય કરવા સરકારે નમસ્તે યોજના એટલે કે નેશનલ એક્શન ફોર મેકેનાઇઝ સેનિટેશન ઇકોસિસ્ટમ બનાવી. 2023-24માં તેના માટે 97 કરોડનું બજેટ પણ ફાળવાયું. કરોડોના બજેટ છે તો કેમ સફાઈ માટે નથી ફાળવાતા મશીન? એ સવાલ થાય. એ સુરતના સત્યમ શાહુ હોય કે કાદેર સિદ્દીકી, અમદાવાદમાં મોતને ભેટેલ વિકાસ કોરી હોય કે કનૈયાલાલ કોરી, કે પછી દલસુખભાઈ કે પછી અભિષેક.
આવા તો અસંખ્ય ભૂલાઈ ગયેલા નામ, આંકડામાં ભૂલાઈ દેવાયેલા નામ આપણા સમાજ અને સિસ્ટમમાં જીવિત અપરાધની સાક્ષી પૂરે છે. આ અટકવું જોઈએ. મેરા ભારત મહાન જે દેશની દિવાલો પર રૂપિયા ખર્ચીને આવું લખવું પડતું હોય એનો અર્થ એ છે કે કંઈક તો ક્યાંક તો કશું ખૂટે છે. શહેરોની ચકાચોંધ જોઈને આપણે અંજાઈએ છીએ, પરંતુ એ શહેરોને ચળકતું રાખનારા શ્રમિકોની, મજૂરોની, એ સ્વચ્છતા કર્મીઓની પીડા, વેદના, એમનું જીવન આપણા સુધી, સંઘર્ષ આપણા સુધી ક્યારેય પહોંચતો નથી હોતો. ગટરમાં પડતો શ્રમિક, હકીકત તો એ છે કે આંકડા કરતાં વાસ્તવિકતા હંમેશા ઘણી મોટી હોય છે. પરંતુ અફસોસ છે કે અહીંયા શ્રમિક મરતો રહે છે. મજબૂરીમાં કોઈએ મરવું પડે એના કરતાં વધારે કરુણ બીજું શું હોઈ શકે? પરંતુ આવું બને છે. અમૃતકાળમાં પણ ઝેરી ગેસથી માણસ મરતો રહે છે અને ભૂલાતો રહે છે. કેમેરામેન દિલાવર શેખ સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.